નમસ્કાર નમસ્કાર મિત્રો, આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ કરીશું. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. તો સૌથી પહેલાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે શું? તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો મતલબ શું થાય છે મિત્રો? પાસ્ટ એટલે ભૂતકાળ, પાસ્ટ એટલે ભૂતકાળ અને કન્ટિન્યુઅસ એટલે ચાલુ. તો પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ, મતલબ ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એક્શન કન્ટિન્યુઇંગ ઇન પાસ્ટ, મતલબ ભૂતકાળની અંદર કોઈ પણ એક્શન ચાલુ હતી, એ થઈ રહી હતી, એ બતાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો પાસ્ટ અને કન્ટિન્યુઅસ વર્ડ શું કહેવા માગે છે એ સમજ્યા, અને એના હિસાબથી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ ક્યારે થાય છે તે સમજ્યા. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દેખો મિનિંગ શું થાય છે. તો ભાઈ આ ટેન્સ જે છે એ એવી એક્શન બતાવવા માટે ઉપયોગ થાય છે જે એક પર્ટિક્યુલર ટાઈમમાં શરૂ હતી. ભૂતકાળમાં એક પર્ટિક્યુલર ટાઈમમાં શું હતી? એ એક્શન શરૂ હતી, મતલબ એ ચાલુ હતી, એ કન્ટિન્યુ હતી. એ બતાવવા માટે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. સિમ્પલ વર્ડ્સમાં આપણે સમજીએ, ધ વર્ક વોઝ ઇન પ્રોગ્રેસ, ઇટ વોઝ નોટ ફિનિશ્ડ. મતલબ આનો મતલબ એ થયો કે ભૂતકાળની અંદર, મતલબ પાસ્ટમાં કોઈ પણ કામ હતું એ પ્રોગ્રેસમાં હતું, પ્રગતિમાં હતું, પરંતુ એ ફિનિશ્ડ ન હતું થયું, પરંતુ એ ખતમ અથવા તો એનો અંત થયો ન હતો. મતલબ કોઈ પણ ક્રિયા જે છે એ ભૂતકાળમાં કન્ટિન્યુ હતી, એનો એન્ડ થયો ન હતો, એ અંત ન પામ્યું હતું. તો આ રીતે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. તો સૌથી પહેલાં ભાઈ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ઓળખવો હોય તો કેવી રીતે આપણે એ ટેન્સને ઓળખીશું? તો ટેન્સને ઓળખવાના, અથવા તો એમ કહું કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ઓળખવા માટે અમુક ફિક્સ વર્ડ્સ હોય છે. આપણે એ વર્ડ્સને કીવર્ડ્સ પણ કહી શકીએ. આ કીવર્ડ્સના આધારે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સને ઓળખી શકીએ છીએ. માની લો કે સેન્ટેન્સમાં એટ ધેટ ટાઈમ આ પ્રકારના શબ્દો ધ્યાનમાં આવી જાય તો આપણે સમજવું કે ભાઈ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત થઈ રહી છે. વેન, વાઇલ, યસ્ટરડે ઇવનિંગ, યસ્ટરડે નાઇટ, પાસ્ટ ટાઈમ પ્લસ કન્ટિન્યુઇંગ એક્શન. તો આ પ્રકારના જો કીવર્ડ્સ આપેલ હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ સેન્ટેન્સ જે છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં હશે. અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર અલગ અલગ પ્રકારના, જે રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ જોયા હતા, એ જ પ્રકારે સિમ્પલ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર પણ એફર્મેટિવ સેન્ટેન્સ, પોઝિટિવ સેન્ટેન્સ આવે છે, નેગેટિવ સેન્ટેન્સ આવે છે અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવે છે. તો આ ત્રણ પ્રકારના સ્ટ્રક્ચર આપણે સમજવા પડશે. તો સૌથી પહેલાં આપણે એફર્મેટિવ અને પોઝિટિવ સેન્ટેન્સના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ. તો એફર્મેટિવ સેન્ટેન્સ અને પોઝિટિવ સેન્ટેન્સની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ વાત હંમેશા મગજમાં ફિટ કરી દેવી કે હંમેશા વાક્યની શરૂઆતમાં હંમેશા અગર જો સેન્ટેન્સ, જો વાક્ય એફર્મેટિવ યા પોઝિટિવ સેન્ટેન્સ હશે તો સૌથી પહેલાં સબ્જેક્ટ આપેલ હશે, અને સબ્જેક્ટના હિસાબે વોઝ ઉપયોગ થયેલું હશે અથવા તો વર ઉપયોગ થયેલું હશે, અને પછી વર્બ 1 આઈએનજીનો ઇસ્તેમાલ થયો હશે, અને લાસ્ટમાં ઓબ્જેક્ટ અને પછી ફૂલ સ્ટોપ આવેલ હશે. તો આપણે જોયું છે તેમ આઈ, હી, શી, ઇટ આ બધા સાથે શું આવે છે ભાઈ? વોઝનો ઉપયોગ થાય છે. આ કમ્પલસરીલી આ નિયમ છે, રૂલ છે મિત્રો. રૂલ નંબર 1 આ યાદ રાખવાનો છે તમારે કે આઈ હોય, હી, શી, ઇટ હોય,
એમાં આઈ જુઓ, આઈ શું છે? તો આઈ જે છે એને આઈ જે છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે. પછી હી, શી અને ઈટ. તો આઈની તો વાત કરી ચૂક્યા આપણે. હવે આ ત્રણેય હી, શી, ઈટ, આ ત્રણેય શું છે? તો હી, શી, ઈટ અથવા તો કોઈ એક પણ નામ હોય, જેમ કે ગોપાલ. તો આ ત્રણેય જે છે, ચારેય જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે. તો સમજો મિત્રો, થર્ડ પર્સન સિંગ્યુલર. તો થર્ડ પર્સન સિંગ્યુલર હોય, થર્ડ પર્સન સિંગ્યુલર હોય અથવા સબ્જેક્ટ તરીકે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય અથવા થર્ડ પર્સન સિંગ્યુલર આપેલ હોય. એટલે કે આઈ આપેલ હોય ફર્સ્ટ પર્સન સિંગ્યુલર તરીકે, થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે હી, શી, ઈટ અથવા તો કોઈ એક નામ આપેલ હોય, તો એમની સાથે વોઝનો જ ઉપયોગ થાય. તો વોઝ ક્યારે વાપરવું, વેર ક્યારે વાપરવું, તો એ આ નિયમ પર ડિપેન્ડ કરે છે. હવે વેર વર જો છે એ ક્યારે ઉપયોગ થાય? તો ભાઈ વી, યુ, ધે. તો વી જે છે ને એ ફર્સ્ટ પર્સન પ્લુરલ છે. તો ફર્સ્ટ પર્સન પ્લુરલ આપેલું હોય, ફર્સ્ટ પર્સન પ્લુરલ હોય, અથવા તો યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર પણ હોઈ શકે અથવા પ્લુરલ પણ હોઈ શકે. તો યુ આપેલો હોય, ભલે એ સેકન્ડ પર્સન સિંગ્યુલર હોય કે પ્લુરલ હોય, એની સાથે વેર ઇસ્તેમાલ થાય છે. ધે સાથે, ધે જે છે એ ભાઈ થર્ડ પર્સન પ્લુરલ છે, એ થર્ડ પર્સન પ્લુરલ છે. તો થર્ડ પર્સન પ્લુરલ સાથે પણ ધે થર્ડ પર્સન પ્લુરલ છે, અથવા તો કોઈ પણ નામ, ગોપાલ એન્ડ હર્ષ, આ બંને નામ થર્ડ પર્સન સિંગ્યુલર અથવા થર્ડ પર્સન પ્લુરલ છે, ધે અને ગોપાલ એન્ડ હર્ષ. તો અહીંયા માની લો કે બે નામ હોત ના, અહીંયા બે નામ હોત ગોપાલ એન્ડ હર્ષ, તો એમની સાથે પણ વેર આવ્યું હોત. મતલબ સબ્જેક્ટની જગ્યાએ આઈ, હી, શી, ઈટ અથવા તો કોઈ એક નામ ગોપાલ હોય, તો સબ્જેક્ટ પછી હેલ્પિંગ વર્બ તરીકે વોઝનો ઇસ્તેમાલ થાય છે. અને સબ્જેક્ટના સ્થાને વી, યુ, ધે, ગોપાલ એન્ડ હર્ષ આ આપેલ હોય, તો તેની સાથે એના પાછળ હેલ્પિંગ વર્બ તરીકે વરનો ઇસ્તેમાલ કરીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા રૂલ નંબર 1 અને આ બીજો હતો રૂલ 2. તો રૂલ નંબર 1માં જુઓ તો આઈ આપેલ છે, તો આઈ સાથે હેલ્પિંગ વર્બ તરીકે વોઝનો જ ઇસ્તેમાલ થયેલ છે. તો હંમેશા આઈ સાથે વોઝનો ઇસ્તેમાલ થશે. પણ હા, તમે જો ઇમેજિનરી સેન્ટેન્સ બોલતા હોય તો આઈ સાથે ત્યાં હેલ્પિંગ વર્બ તરીકે વેરનો ઇસ્તેમાલ થશે અને વોઝનો ઇસ્તેમાલ થશે નહીં. ક્યારે? જ્યારે ઇમેજિનરી સેન્ટેન્સ આપણે બોલતા હોઈએ ત્યારે, કલ્પના કરતા હોઈએ ત્યારે. પણ જો કલ્પના ના હોય અને રિયલીમાં એ ઘટના ઘટી રહી હોય, તો આપણે આઈ સાથે હંમેશા વોઝનો જ ઇસ્તેમાલ કરીશું. સી જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે તેની સાથે વોઝ, વર્બ 1 આઈએનજી અને 4. ધે થર્ડ પર્સન પ્લુરલ, તો એની સાથે વેરનો ઇસ્તેમાલ થશે, વર્બ 1 આઈએનજી, ઓબ્જેક્ટ. તો આ પ્રકારે પોઝિટિવ સ્ટેટમેન્ટ અથવા તો એવું બોલી શકીએ આપણે કે એફર્મેટિવ સેન્ટેન્સ, એમાં આ પ્રકારે આપણે હેલ્પિંગ વર્બનો ઇસ્તેમાલ કરીશું. હવે છે નેગેટિવ સેન્ટેન્સ. તો નેગેટિવ સેન્ટેન્સમાં પણ સબ્જેક્ટ જે છે એ પહેલાં જ આવશે અને પછી વોઝ વેર આવશે. આપણે જોયું વોઝ ક્યારે લગાવવો અને વેર ક્યારે લગાવવું. તો આગળ જોયું આપણે એ પ્રમાણે આઈ, હી, શી, ઈટ અથવા તો કોઈ એક નામ આપેલું હોય, માની લો ગોપાલ, તો
આપણે શું કરીએ છીએ ભાઈ, સબ્જેક્ટના સ્થાને જો આઈ હોય અથવા હી હોય અથવા શી હોય, ઈટ હોય અથવા ગોપાલ હોય, આ પાંચોમાંથી કોઈ પણ એક હોય. ગોપાલ મેં નામ લીધું છે, ગોપાલની જગ્યાએ તમે કોઈ પણ નામ લઈ શકો. તો આ પાંચ જે છે એમાંથી કોઈ પણ એક હોય, પાંચ વર્ડ જે છે એમાંથી કોઈ પણ એક હોય તો એની સાથે હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે વોઝ લાગશે. બીજું કે ભાઈ વેર ક્યારે લાગે, તો વી હોય, યુ હોય, ધે હોય અથવા તો કોઈ પણ બે નામ હોય. હું અહીંયા ગોપાલ એન્ડ હર્ષ લઉં છું. તો આ પ્રકારનું હોય, આ પ્રકારનું વર્ડ્સ સબ્જેક્ટ તરીકે ઉપયોગ થયા હોય તો હેલ્પિંગ વર્બ તરીકે એના પાછળ વેરનો ઇસ્તેમાલ થશે. અને આ નેગેટિવ સેન્ટેન્સ છે એટલે ઓફકોર્સ વોઝ અને વેર ઇસ્તેમાલ કર્યા પછી સેન્ટેન્સની અંદર ફરજિયાત નોટ આવેલ હશે. નોટ આવ્યા પછી વર્બ આઈએનજી અને ઓબ્જેક્ટ મૂકેલ હશે અને પછી ફૂલ સ્ટોપ. તો હી સબ્જેક્ટ, વોઝવેરમાંથી વોઝ, નોટ એન્ડ સ્લીપિંગ વર્બ 1 આઈએનજી. તો સ્લીપિંગની અંદર આ સ્લીપ વર્ડ જે છે એ વર્બ 1 છે અને એના સાથે પછી આઈએનજી લગાવેલ છે. તો આ પ્રકારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વર્બ 1 સાથે આઈએનજી લગાડાય છે. વી ફર્સ્ટ પર્સન પ્લુરલ છે તો એના સાથે હંમેશા વેર આવે, પછી નોટ, પછી આપણે વર્બ 1 આઈએનજી ઇસ્તેમાલ કરી શકીએ છીએ. તો આ વોચ જે છે ભાઈ, અહીંયા લખી દઉં છું, WATCH, આ વર્બ 1 છે અને એની સાથે આઈએનજી લાગેલ છે. તો આ પ્રકારે તમે નેગેટિવ સેન્ટેન્સ બનાવી શકો. એકદમ ઇઝી છે મિત્રો, ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો તો તમને ફાવી જશે. નેક્સ્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં સૌથી મોટો બદલાવ એ થાય છે કે સેન્ટેન્સના લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવે છે, શરૂઆતમાં સબ્જેક્ટ અને વોઝ વેર હેલ્પિંગ વર્બ, વોઝ અને વેરને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જ્યારે પણ આપણે બનાવતા હોઈએ તો આપણે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં હેલ્પિંગ વર્બ લખવું ફરજિયાત છે. તો હેલ્પિંગ વર્બ આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ જતું રહે, વર્બ 1 આઈએનજી અને પછી લાસ્ટમાં ઓબ્જેક્ટ અને ક્વેશ્ચન માર્ક. તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે આ બધી જ કન્ડિશન ફરજિયાત છે. સબ્જેક્ટ પાછળ આવો, વોઝ વેર આગળ જતું રહેવું અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક કરવું. વોઝ, તો વોઝ ક્યારે ઇસ્તેમાલ કરતા હતા, તો અહીંયા વોઝ જ કેમ ઇસ્તેમાલ કરેલ છે ભાઈ, વોઝનો જ કેમ ઉપયોગ કરેલ છે, તો અહીંયા સબ્જેક્ટ તરીકે થર્ડ પર્સન સિંગ્યુલર હી, શી, ઈટ અને કોઈ પણ એક નામ માની લો ગોપાલ. તો આ ચારમાંથી શીનો ઇસ્તેમાલ કરેલ છે, માટે શી જે છે એના આગળ હેલ્પિંગ વર્બ વોઝ ઉપયોગ થશે. રાઇટિંગ, તો રાઇટિંગની અંદર ભાઈ વર્બ જે છે એ WRITE, આ વર્બ 1 છે પણ એના સાથે એને આઈએનજીમાં કન્વર્ટ કરવા માટે નીકળી જાય અને ટી સુધી લખીને પછી નીકાળીને આઈએનજી લગાવીએ તો રાઇટિંગ યાની કે વર્બ આઈએનજી મળી જાય. અહીંયા વેર ઇસ્તેમાલ કેમ કરેલ છે, તો ધે જે છે એ થર્ડ પર્સન પ્લુરલ છે અને થર્ડ પર્સન પ્લુરલમાં ધે હોય અથવા તો કોઈ પણ બે નામ હોય, ગોપાલ એન્ડ હર્ષ. તો આમની સાથે હંમેશા વેર ઇસ્તેમાલ થાય છે. માટે અહીંયા જુઓ, ધે ઇસ્તેમાલ કરેલ છે, ધેનો ઉપયોગ કરેલ છે સબ્જેક્ટ તરીકે, માટે હેલ્પિંગ વર્બ તરીકે વેરનો ઉપયોગ થયો છે. સ્ટડીંગ ઇંગ્લિશ અને ક્વેશ્ચન માર્ક ફરજિયાત કરવો પડે છે. તો આ પ્રકારે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પણ સમજી શકો છો. લાસ્ટમાં આપણે જોઈએ તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સીસના ઉપયોગ ક્યારે હોય છે, તો ઉપયોગ આપણે સમજવા હોય તો ભાઈ દેખો, એક્શન ઇન પ્રોગ્રેસ એટ પર્ટિક્યુલર ટાઈમ ઇન પાસ્ટ, મતલબ કોઈ બી પાસ્ટ યાની કે ભૂતકાળમાં કોઈ એક પર્ટિક્યુલર ટાઈમમાં કોઈ પણ જે હતી એક્શન એ કેવી હતી ભાઈ,
પ્રોગ્રેસમાં હતી, મતલબ પ્રગતિશીલ હતી, એ ખતમ અથવા એનો એન્ડ થયો ન હતો, એ ક્રિયા ચાલુ હતી. તો એ બતાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે, એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલ છે, આઈ વોઝ સ્ટડીંગ એટ 7 PM. મતલબ અહીંયા માની લો હું અહીંયા લખી દઉં યસ્ટરડે, અને ફૂલ સ્ટોપ અહીંયા ના રાખું અને અહીંયા લખી દઉં, તો ગઈકાલે 7 વાગે હું અભ્યાસ એટલે સ્ટડી કરી રહ્યો હતો. તો મતલબ સ્ટડી કરી રહ્યો હતો એનો મતલબ એમ થયો કે ગઈકાલે 7 વાગે એનો સ્ટડી ટાઈમ ચાલુ હતો, એને સ્ટડી ખતમ થઈ ન હતી, સ્ટડી એ 7 વાગ્યા પછી પણ કરતો રહ્યો હતો, એનો મતલબ એમ થયો. યાની કે એક્ઝેક્ટ 7 વાગે 7 PM એ અભ્યાસ કરી રહ્યો હતો, સ્ટડી કરી રહ્યો હતો. તો આ રીતે કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર પ્રોગ્રેસમાં હોય, પ્રગતિશીલ હોય, એનો અંત ના થયો હોય, તો આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજો ઉપયોગ એ છે કે ભાઈ ટુ એક્શન્સ હેપનિંગ એટ અ સેમ ટાઈમ ઇન ધ પાસ્ટ. તો પાસ્ટ ભૂતકાળમાં બે ક્રિયાઓ સાથે ચાલી રહી હતી, સાથે થઈ રહી હતી, એ બતાવવા માટે પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે વાઇલ આઈ વોઝ રીડિંગ, મતલબ જ્યારે હું વાંચતો હતો ત્યારે, વાંચી રહ્યો હતો ત્યારે. માય બ્રધર વોઝ પ્લેઇંગ, ત્યારે શું કરતો હતો? જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મારો બ્રધર જે છે, મારો ભાઈ જે છે એ ખેલી રહ્યો હતો. તો સમજો કે કોઈ ભૂતકાળ છે, માન લો કે તમે અહીંયા વર્તમાનમાં બેઠા છો અને આ ભૂતકાળ, બરાબર. તો જ્યારે ભૂતકાળની વાત કરીએ, કોઈ એક ટાઈમની વાત કરીએ, તો એક જ ટાઈમમાં બે ક્રિયાઓ, બે અલગ અલગ વ્યક્તિ, એક વ્યક્તિ એ છે એ શું કરી રહ્યો હતો? રીડિંગ કરી રહ્યો હતો, અને એનો ભાઈ બી છે એ જ સમયે ખેલી રહ્યો હતો, રમત રમી રહ્યો હતો. તો આનો મતલબ એ થયો કે ભાઈ પાસ્ટમાં આ પ્રકારની જે એક્શન હોય આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બતાવી શકીએ છીએ. વન એક્શન વોઝ ગોઈંગ ઓન વેન અનધર એક્શન હેપન. મતલબ એક એક્શન જ્યારે ખતમ થઈ ચૂકી હતી, એક્શન હેપન્ડ મતલબ ખતમ થઈ ચૂકી હતી, ત્યારે બીજી જે એક્શન જે છે એ શું હતી? ગોઈંગ ઓન, મતલબ એ એક્શન હજી, એ ક્રિયા હજુ ચાલુ હતી. એક એક્શન ખતમ થઈ ચૂકી હતી और બીજી એક્શન ચાલુ હતી. આઈ વોઝ વોકિંગ ઓન ધ રોડ, મતલબ રોડ ઉપર ચાલવાની જે ક્રિયા જે છે એ ચાલુ હતી. વોઝ વોકિંગ, ING આવ્યું છે માટે ચાલવાની ક્રિયા ચાલુ હતી. વેન ઇટ સ્ટાર્ટેડ રેનિંગ, વરસાદ પડી રહ્યો હતો ત્યારે એની પણ ક્રિયા શું હતી? મતલબ વરસાદ પડવાનો શરૂ થયો ત્યારે એ વોકિંગ કરવાનું એનું ચાલુ હતું. તો આ પ્રકારે આપણે બે પ્રકારના સેન્ટેન્સીસ છે, બે પ્રકારની ક્રિયાઓ છે, એને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં બતાવી શકીએ છીએ. ટુ ડિસ્ક્રાઇબ ધ બેકગ્રાઉન્ડ, ફોર્થ યુઝ એનો એ છે બેકગ્રાઉન્ડ એક્શન આપ ડિસ્ક્રાઇબ કરવી હોય સ્ટોરીની અંદર, તો પણ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઇસ્તેમાલ કરીએ છીએ. બેકગ્રાઉન્ડ એક્શન ડિસ્ક્રાઇબ કરવી એનો મતલબ શું? ધ સન વોઝ સેટિંગ એન્ડ બર્ડ્સ વર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તો ભાઈ કોઈ પણ સમયની વાત હોય ત્યારે કે ભાઈ સન છે, સૂર્ય છે, એ સમયે આથમી રહ્યો હતો અને બર્ડ્સ જે છે એ ઉડી રહ્યા હતા. તો આ પ્રકારનું બેકગ્રાઉન્ડ એક્શન ડિસ્ક્રાઇબ કરવા માટે પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. આગળ વધીએ તો વોઝ અને વેર. વોઝ અને વેરનો ઉપયોગ ક્યારે થાય છે? વોઝ અને વેર એક પ્રકારના પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ઉપયોગમાં આવતા હેલ્પિંગ વર્બ છે. તો સબ્જેક્ટ તરીકે તમે આઈ, હી, શી, ઈટ અથવા તો ગોપાલ કોઈ એક શબ્દ અથવા તો કોઈ એક નામ સબ્જેક્ટ તરીકે લો છો ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે વોઝનો ઇસ્તેમાલ થાય છે. અહીંયા માત્ર એક્સેપ્શન એ છે, અપવાદ એ છે કે જ્યારે આઈ કોઈ પણ સેન્ટેન્સમાં આવ્યું હોય અને એ સેન્ટેન્સ કેવું હોય? ઇમેજિનરી સેન્ટેન્સ હોય. ઇમેજિનરી સેન્ટેન્સનો મતલબ છે કે કલ્પિત સેન્ટેન્સ હોય, કલ્પના કરેલ હોય, કલ્પના કરેલ હોય, તો આઈ સાથે વેરનો ઇસ્તેમાલ થાય છે. વી, યુ, ધે સબ્જેક્ટ તરીકે આ ત્રણ આપેલા હોય અથવા કોઈ પણ બે નામ આપ્યા હોય, જેમ કે ગોપાલ એન્ડ હર્ષ, તો એમની સાથે હેલ્પિંગ વર્બ વેરનો ઇસ્તેમાલ થશે. નેક્સ્ટ,
કોમન મિસ્ટેક જે છોકરાઓ કરતા હોય છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સેન્ટેન્સ બનાવતી વખતે, તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર તમે માત્ર ને માત્ર વર્બ વનનો ઉપયોગ ના કરી શકો. તમારે શું કરવું પડશે ભાઈ? શી, અહીંયા સુધી તો બરાબર છે, શી વોઝ, કેમ કે શી જે છે એ થર્ડ પર્સન સિંગ્યુલર છે અને એના સાથે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ જ આવે. પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બનાવવા માટે માત્ર વર્બ વન ના આવે મિત્રો. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બનાવવો હોય, શી વોઝ કુકિંગ, તેણીની ખાવાનું બનાવી રહી છે, ક્રિયા ચાલુ હતી અથવા તો બનાવી રહી હતી, તો ક્રિયા ચાલુ હતી, તો ચાલુ ક્રિયા દર્શાવવા માટે તમારે વર્બ વનની સાથે આઈએનજી લગાડવું ફરજિયાત છે, તો જ તમે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર સેન્ટેન્સ બનાવી શકશો. આઈ સાથે જુઓ મિત્રો, વેર રીડિંગ, તો અહીંયા હેલ્પિંગ વર્બની મિસ્ટેક છે મિત્રો. આઈ સાથે હંમેશા વોઝ આવે છે, તો આ રાઇટ સેન્ટેન્સ છે, આઈ વોઝ. વેર બી આવે છે, પણ એ ક્યારે આવે છે? જ્યારે ઇમેજિનરી સેન્ટેન્સ આઈથી શરૂ થતું હોય તો આઈ સાથે વેરનો ઇસ્તેમાલ થાય છે અથવા ઉપયોગ થાય છે. તો અહીંયા માની લઈએ કે આઈ વર રીડિંગ એ ઇમેજિનરી સેન્ટેન્સ નથી, તો માટે આઈ સાથે વોઝનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. અને રીડ સાથે રીડ વર્બ વન છે અને આઈએનજી લગાડવું પડે. ધે વોઝ પ્લેઇંગ, ધે જે છે એના સાથે વોઝ ક્યારે ન આવે મિત્રો. ધે સાથે હંમેશા હેલ્પિંગ વર્બ તરીકે વેરનો ઇસ્તેમાલ થાય છે. તો આ પ્રકારની મિસ્ટેક મિત્રો સ્ટુડન્ટ્સ કરતા હોય છે, તો આ ખાસ આ મિસ્ટેક ના થાય એ તમારે ધ્યાન રાખવી. મેં તમને મિસ્ટેક પણ બતાવી દીધી. નેક્સ્ટ આગળ વધીએ તો અહીંયા એક પ્રેક્ટિસ છે, તમે પોઝ કરીને પ્રેક્ટિસ કરી શકો છો. તો સૌથી પહેલાં તમે જુઓ ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર એટ ધેટ ટાઈમ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે એટ ધેટ ટાઈમ આ કીવર્ડ છે મિત્રો. શું છે? કીવર્ડ. અને આ કીવર્ડ પરથી તમે નક્કી કરી શકો, જ્યારે એટ ધેટ ટાઈમ સેન્ટેન્સની અંદર યુઝ થયેલું હોય તો તમે સમજી શકો કે સેન્ટેન્સ જે છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. તો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું સેન્ટેન્સ છે. બીજું કયા પ્રકારનું સેન્ટેન્સ છે મિત્રો? તો એ એફર્મેટિવ અથવા પોઝિટિવ સેન્ટેન્સ છે. કઈ રીતે ખબર પડે મિત્રો? તો અહીંયા ફૂલ સ્ટોપ કરેલ છે, તેથી આપણને ખબર પડે. હવે એફર્મેટિવ સેન્ટેન્સ છે, પોઝિટિવ સેન્ટેન્સ છે, તો પછી તમે યાદ કરી શકો કે એના સ્ટ્રક્ચર શું હતા ભાઈ? સબ્જેક્ટ વોઝ અથવા વેર પ્લસ વર્બ વન આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને પછી ફૂલ સ્ટોપ. તો તમે જુઓ સબ્જેક્ટ તરીકે તો આઈનો ઇસ્તેમાલ થયો છે. સબ્જેક્ટ તરીકે આઈનો ઇસ્તેમાલ થયા પછી વોઝ અને વેર, આમાંથી કયો ઇસ્તેમાલ થઈ શકે હેલ્પિંગ વર્બ? તો આઈ સાથે આપણને ખબર છે કે હંમેશા વોઝ આવે. વોઝ પછી અહીંયા બ્રેકેટમાં તમને વર્બ વન આપેલ છે, પણ એકલા વર્બ વનથી કામ ચાલે એમ નથી, એના સાથે આઈએનજી લગાવવું પડે. તો અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરતી વખતે આપણે આ ધ્યાન રાખવું પડે કે વોઝ સાથે વર્બ વન આઈએનજી આવવું જોઈએ. તો અહીંયા આઈ વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર, તો આ એક પ્રકારનું કરેક્ટ આન્સર થાય. ધે પ્લે ક્રિકેટ, અહીંયા પણ મેં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની જ લીધેલી છે. તો અહીંયા પણ એફર્મેટિવ સેન્ટેન્સ છે. અહીંયા આપેલ છે ધે સબ્જેક્ટ તરીકે, ધે આપેલ છે, તો ધે સાથે હંમેશા વેર આવે. ધે વેર પ્લે છે તો પ્લેઇંગ આવે ભાઈ. ધે વેર પ્લેઇંગ ક્રિકેટ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર વર્બ વનમાં પાછળ આઈએનજી લાગવું ફરજિયાત છે. શી વોઝ, શી સાથે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ આવે. શી વોઝ નોટ, આ નોટ જે છે બરાબર મિત્રો,
એ મેં પાછળ લખી ગાલ્યું છે. આ નોટ અહીંયા બરાબર, તો નોટ અહીંયા નહીં આવે, નોટ અહીંયા લખે આવે. એક મિનિટ લેક થાય છે તો નોટ જે છે એ અહીંયા ના બ્લેન્ક્સ નોટ પહેલાં આવે. મતલબ ફરીથી જ લખી દઉં મિત્રો, આ જે બ્લેન્ક જે છે શી, બરાબર, બ્લેન્ક નોટ બ્લેન્ક વોચ ટીવી. તો અહીંયા શી સાથે મેં તમને વાત કરી તેમ હેલ્પિંગ વર્બ તરીકે હંમેશા વોઝ આવે, વોચ પછી નોટ, અને પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોવાના કારણે વોચ જે છે એનું પાછળ આઈએનજી લાગીને વોચિંગ થઈ જાય. તો આ પ્રકારે આ કરેક્ટ આન્સર થાય. ચેન્જ ઇન્ટુ નેગેટિવ. તો નેગેટિવ સ્ટેટમેન્ટ બનાવવાનું છે આપણે મિત્રો, નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, કંઈ જ કરવાનું નથી. હી વોઝ હેલ્પિંગ વર્બ પછી નોટ લગાડવો તો નેગેટિવ સેન્ટેન્સ બની જશે. જેમ કે આનો આન્સર લખીએ આપણે મિત્રો, તો દેખો આનો આન્સર આ પ્રકારે થશે. હી એમનેમ રહેશે, વોઝ એમનેમ રહેશે, હી વોઝ પછી નોટ લગાડી દેવું, માત્ર ને માત્ર શું લગાડી દેવું? નોટ. હી વોઝ નોટ રાઇટિંગ એમનું એમ અ લેટર, એ પણ એમનું એમ. લાસ્ટમાં નેગેટિવ બનાવવાનું છે, ફૂલ સ્ટોપ આવશે. તો આ રીતે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ આપેલ છે. આ શું આપેલ છે ભાઈ? પોઝિટિવ સ્ટેટમેન્ટ આપેલ છે. આ પોઝિટિવ સેન્ટેન્સ આપેલ છે ફૂલ. આનું આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવ્યું, આ નેગેટિવ બનાવ્યું આપણે. તો નેગેટિવ તમે આ રીતે બનાવી શકો. અહીંયા પણ શું છે? વર્બ, હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ પછી શું લગાવવાનું? નોટ લગાવી દો તો શું થઈ જશે? હેલ્પિંગ વર્બ પછી નોટ લગાવી દઈએ તો શું થઈ જાય? નેગેટિવ સ્ટેટમેન્ટ બની જાય. બીજું બધું એમનું એમ રાખવાનું હોય છે ભાઈ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર. બરાબર. મેક અ ક્વેશ્ચન. अब અહીંયા શું કરવાનું છે? અહીંયા આપણને આપેલ છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ આપેલ છે. અરે ઇન્ટરોગેટિવ ક્યાં? આપણને એફર્મેટિવ સેન્ટેન્સ આપેલ છે, ફૂલ સ્ટોપ. બરાબર. હવે આપણે બનાવવાનું છે ક્વેશ્ચન, એટલે કે ક્વેશ્ચન બનાવવાના છે. તો ક્વેશ્ચનમાં કંઈ જ કરવાનું નથી. વોઝ આગળ જતું રહે મિત્રો અને શી પાછળ આવી જાય. તો આ રીતે ક્વેશ્ચન બની જશે. વોઝ શી, બીજું બધું એમનું એમ, કુકિંગ ફૂડ, અને અહીંયા ક્વેશ્ચન માર્ક કરવો ફરજિયાત છે. તો આ એક ક્વેશ્ચન બની ગયો. નેક્સ્ટ, ધે વર સ્ટડિંગ. તો વેર આગળ આવી જાય ભાઈ. ધે સ્ટડિંગ. તો આ પ્રકારે તમે એફર્મેટિવ સેન્ટેન્સમાંથી નેગેટિવ બનાવી શકો, એફર્મેટિવ સેન્ટેન્સમાંથી ક્વેશ્ચન માર્કવાળા બનાવી શકો, અથવા તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવી શકો. ઇન્ટ્રોગેટિવમાંથી તમે નેગેટિવ બનાવી શકો, ઇન્ટ્રોગેટિવમાંથી તમે એફર્મેટિવ બનાવી શકો. આ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો છો. તો હવે અહીંયા આપણું લેક્ચર ખતમ થાય છે ભાઈ. તમને લેક્ચર આપણું પસંદ આવ્યું હોય, ગમ્યું હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ધન્યવાદ મિત્રો. જય માતાજી.